કોઈ પણ સંપ્રદાયના પાછા સંત આવે તો એ પણ ત્યાં વચી શકે. આ સંતના નામનો ક્યાંય એગ્રીમેન્ટ નહીં. કાલે ગુજરી શું મળશે કે નહીં મળે, પાછળ બધા જ સાફ કરીને બંધ કરીને મૂકી દે. એ કહે છે મારા મહાવીરે કહ્યું છે અંતરાય તૂટી હશે તો મળશે. વ્યવસ્થા કેટલી પણ કરે પણ જો અંતરાય ન તૂટી હોય તો ઋષભ દાદાને ઘરે 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 જતા પણ ન મળ્યું હતું તો તને પણ નહીં મળે. આવો દ્રઢ વિશ્વાસ આ મુનિ જીવન ઉપર જ્યારે એમને મૂક્યો છે. અને એમાં પણ કોઈ બુઢાપાની અંદરમાં નહીં કે નહીં, બચપણની અંદરમાં 22 વર્ષની આ વયની અંદરમાં 22 વર્ષની આ યુવાનીની અંદરમાં એને નક્કી કરી લીધું ન જોઈએ સંસાર, ન જોઈએ કાવા દાવા, ન જોઈએ મારે સંસારની માયા, ન જોઈએ મારે સંસારની મોહને માયાની ઘટના, ન જોઈએ રંગ, ન જોઈએ તરંગ, ન જોઈએ સંસારના કોઈ જાતના પણ એક પદાર્થો. મારે તો આત્માના પરિણામમાં વિચરવું છે. આવા ત્યાગના પંથે જઈ રહેલી આ દર્શનાબેનને આજે આપણે વિદાય આપવાનો છે. પણ મને એમ થાય કે આ વિદાય સમારંભ કેમ રાખ્યો તમે આજે? આ વિદાય સમારંભ કેવી રીતે કરાય? હું તો બધા દીક્ષાર્થીઓના જે પ્રસંગમાં આવા જાઉં છું ત્યારે એમ જ કહું છું આ વિદાય સમારંભ નહીં, આ તો વિજય સમારોહ છે મારા વાલા. આ વિદાય સમારોહ નહીં, આ તો વિજયનો સમારોહ છે મારા વાલા. કે જેને 5 ઇન્દ્રિયો ઉપર જેને વિજય મેળવ્યો છે, પોતાના આત્મા ઉપર વિજય મેળવ્યો છે, જેના મન ઉપર જેને લગામ રાખીને વિજય મેળવ્યો છે, જે ચારિત્રનો ચમક લેશે અને દર્શનનો ચમક સાથે પોતાના આત્મા ઉપર જ્યારે કર્મ ઉપર લડાઈ કરવા માટે આત્મ વિજય પ્રાપ્ત કર્યો છે. વિદાય તો તેને કહેવાય કે પોતાનું ઘર છોડી અને પારકા ઘરે જાય. પોતાનું ઘર છોડી પારકા ઘરે જાય એને વિદાય કહેવાય. આ તો પારકું ઘર છોડીને જૈન શાસનના પોતાના ઘરમાં જાય એને તો વિજય કહેવાય મારા વાલા, વિજય કહેવાય. આવો વિજય વરમાળા જ્યારે જવા થયો હોય ત્યારે સંઘ એનું બહુમાન કરે, યુવક મંડળ એનું બહુમાન કરે, યુવાનો એનું બહુમાન કરે, સંગીતના સુર સાથે કલાકારો બહુમાન કરે, શબ્દો સાથે શેર સાહેબ એનું બહુમાન કરે. અને જગદીશ સર જેને ઘડવૈયા બનીને જે આત્માને ઘડ્યો છે એ આજે એનું બહુમાન કરે કે આજે એક પથ્થર મારા હાથમાં આવ્યો હતો અને આજે શિલ્પ બનીને બેઠો છે. એક માટી મારા હાથમાં આવી હતી, એક કુંભ બનીને બેઠો છે, એક કોરો કાગળ આવ્યો હતો, ચારિત્રનું ચિત્ર બનીને આજે બેઠી છે. મારી પાસે કાચું સોનું આવ્યું હતું, અલંકાર થઈને બેઠો છે. કાચો ડાયમંડ આવ્યો હતો, હવે રફ ડાયમંડ માંથી પોલીસ લઈને આ ડાયમંડ બેઠો છે. એક માતાના ત્યાં જન્મ લીધો હતો. જગદીશ સર કે હવે 8 માતાના શરણે એને સોંપી દઈશ. આવી ભાવના જેના હૃદયમાં છે એટલે ચોક્કસ એક જોરદાર અનુમોદનાની તાળી આપો મારા વાલા. આ ભવમાં સંયમ નથી લીધો તો ભવમાં લઈને રહીશું. આ દૃશ્ય અમારા આંખની અંદરમાં કાયમ રહેશે, એનો ત્યાગ એના મગજમાં રહેશે. જ્યારે જ્યારે સંસારમાં પીડા આવશે તારી પ્રવચ્યા યાદ આવશે, તારો વિજય સમારોહ યાદ આવશે, તારા દર્શન મને યાદ આવશે. જૈન દર્શનમાં એક ચિંતક એટલું સરસ કહ્યું છે કે ઘરમાંથી નીકળી જવું એને ત્યાગ કહેવાય. ઘરમાંથી નીકળી જવું એને ત્યાગ કહેવાય. આપણામાંથી ઘર નીકળી જવું એને વૈરાગ્ય કહેવાય. ઘરમાંથી નીકળી જવું એને ત્યાગ કહેવાય. આપણામાંથી ઘર નીકળી જવું એને વૈરાગ્ય કહેવાય. અને જીવને ક્યારેય પણ નીકળવા પણ રહે જ નહીં એને વિતરાગ કહેવાય. આ જૈન શાસન ત્યાગનું શાસન છે. આ જૈન શાસન વૈરાગ્યનું શાસન છે. અહીંયા જંબુ સ્વામી જેવા પણ પ્રથમ રાત્રિએ વૈરાગી બની અને 500 જીવોને વૈરાગ્યની દિશા પહોંચાડે. અહીંયા અહંકાર ઉતારી અને ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા પણ 500 બ્રાહ્મણોની સાથે વૈરાગ્ય સ્વીકારે. હજારો મુનિવરો બની જાય. એટલું જ નહીં, આ જૈન શાસન છે ઘાણીમાં પીલાઈને પણ કેવળ જ્ઞાન લઈએ, માથે અંગારા મૂકીને પણ કેવળ જ્ઞાન લઈએ. એટલું જ નહીં, આ જૈન શાસન છે દોરડે નાસ્તા કેવળ જ્ઞાન લઈએ, વીટી પડી જાય ને વિચારે ચડીને કેવળ જ્ઞાન લઈએ. આ જૈન શાસન છે કે 500 તાપસને માત્ર પ્રભુનું સ્મરણ થાય અને કેવળ જ્ઞાન લઈ લે અને પ્રભુનું સમો શરણ જોડે અને કેવળ જ્ઞાન લઈ લે અને પ્રભુના દર્શન કરીને કેવળ જ્ઞાન લઈ લે. સપ્તાહમાં 1500 આત્માઓ આમ ધાણી ફૂટે એમ કર્મોને છોડીને કેવળ જ્ઞાન લઈ લે. અને એટલે તો આ જૈન શાસનને નમવાનું મન થાય, મંદવાનું મન થાય કે કાંઈ વાંધો નહીં, દુનિયાનું કાંઈ નથી મળ્યું પણ દુનિયાના એક પલ્લામાં આખી દુનિયા હોય અને એક પલ્લામાં મારું જૈન શાસન મને મળ્યું છે. આનાથી વિશેષ મને શું જોઈએ મારા વાલા? ગાડી નથી મળી કાંઈ અફસોસ નહીં કરો. પદયાત્રા કરતા સંતો
મને મળ્યા છે. ભલે મને કદાચ કહેવાતી હોટલમાં જમવા નથી મળ્યું, પણ આંબેલ શાળા મારા માટે ખુલ્લી છે. મારા વાલા આંબેલ શાળામાં જઈને આંબેલ કરી શકું એવી આંબેલ શાળા ખુલ્લી છે. આ જગતની અંદરમાં પર્યટન કરવા કદાચ હું નહીં જઈ શકું એવું કાચું પુણ્ય છે, પરંતુ શત્રુંજયની યાત્રા કરું એવી પાક્કું પુણ્ય લઈને હું આજે આવ્યો છું. દાદા, આ તારા દર્શન કરતા, તારા ચરણની અંદરમાં પડતા હું ધન્યતા અનુભવું છું. અને એથી પણ આગળ ગોવાજનું નસીબ મારું એવું છે, દીક્ષાર્થી એક છે, પરંતુ જગદીશભાઈ ગુરુએ તો 35 દીક્ષાર્થીઓને ઘડીને આજે આ સ્ટેજ પર લાવ્યા છે. 35 દીક્ષાર્થીઓ આ પ્રાંગણામાં બેઠા છે. અહીંયા એક વાત જોરદાર તાળી પાડો કે આ 35 આત્માઓ અહીંયા આગળ આવશે. અમે તો સાંભળ્યું હતું કે 200 જણાએ દીક્ષા લીધી ને 500 જણાએ દીક્ષા લીધી, પણ આજે આ કાળની અંદરમાં પણ અમે કહી શકીએ કે યોગન અવસ્થામાં પગલા મૂકતા પહેલા પ્રવજ્ઞાના પંથે પગ ઉપાડનારા આવા 35 દીક્ષાર્થીને લાખ વંદન, લાખ અભિનંદન. કે એમના માતાને પણ અભિનંદન, એના પિતાને અભિનંદન, અને આ ઘડવૈયા એવા ગુરુ જગદીશભાઈને પણ લાખ અભિનંદન. કે ભલે કદાચ આ ભવમાં અંતરાય લઈને આવેલો આત્મા કદાચ એ પંથે ન જાય, પણ કે છે હું ન જાઉં તો મારા વારસાની અંદરમાં કેટલાને મોકલું, કરવું કરાવવું ને અનુમોદવું. આવા યુવા અવસ્થાની અંદરમાં દીક્ષા લેનારા બહુ મહાન હોય છે. એમાંના એક દર્શનાબેન અને 35 દીક્ષાર્થીઓ એ પણ તમારી સાથે સ્ટેજ ઉપર આવશે. ક્યાંય જવાની ઉતાવળ કરતા નહીં. આજે તો ભલે 12 વાગે, ભલે ઘડિયાળના 12 વાગે, આજે તો મારા કર્મના બાળ વગાડવા છે. અને એટલે જ કહ્યું છે, ગરમી सूरज से निकलती है तपना धरती को पड़ता है, गर्मी सूरज से निकलती है तपना धरती को पड़ता है, कर्म काया से होता है, कर्म आत्मा को पड़ता है, कर्म आत्मा को पड़ता है. આ આત્માને તડપવું ન પડે, રખડવું ન પડે, રઝળવું ન પડે, આંસુ ન પાડવા પડે. એટલે મારે તમને કહેવું છે કે યુવાન વયની અંદરમાં પદ મુક્તો પ્રવજ્ઞાના પંથ ઉપર આત્માને બિરદાવો છે. અને સુર ને સંગીત સાથે કહેવું છે કે ખરેખર આ કાળની અંદરમાં આ સંત બનવું, આ કાળની અંદરમાં મુનિપદ લેવું, આ કાળની અંદરમાં પ્રવજ્ઞા સ્વીકારીને શ્વેત વસ્ત્ર ધારણ કરી અને જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ જ કઠિન છે, બહુ જ કઠિન છે. કંઈક પુણ્ય ઉદયમાં આવ્યા હશે અને આજે આ પરિવારની અંદરમાં આ ઊંચો આત્મા જઈ રહ્યો છે. ચાલો એને બિરદાવીએ અને આપણા આત્માને પણ કંઈક જગાવીએ.